નમસ્કાર દર્શક મિત્રો, જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સોખડા સર્વિસ રોડનો એક તરફનો રોડ બંધ થતાં વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। હાઈવેથી શહેર તરફ સર્વિસ રોડનો ઉપયોગ કરાતા વાહન ચાલકો રોજ અટવાય છે। 1 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થાય છે। સર્વિસ રોડનો એક તરફનો બંધ હોવાથી સર્જાઈ રહી છે તકલીફ। સર્વિસ રોડ વિકાસના નામે ખોદ્યો મસમોટો ખાડો। સોખડા ગામ તરફ જતા વાહનો અટવાયા। છેલ્લા 6 મહિનાથી બ્રિજ નીચેનો સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો છે। રિપેરિંગનું કાજ ચાલતું હોવાથી પડી રહી છે તકલીફ। ઇમરજન્સી માટે જતું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાય છે। સ્થાનિક તંત્ર દ્વારા ગોકર ગાયની ગતિએ કામગીરી ચાલતી હોવાથી અવર જવર કરતા લોકોને આ તકલીફનો સામનો કરવો પડે છે। આટલા મહિનાઓ થઈ ગયા છતાં પણ સમારકામમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી। ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, જેથી લોકોને રોજ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। આ કામગીરી પૂર્ણ થતાં કેટલો સમય લાગશે તે એક મોટો સવાલ છે। રોજિંદી અવરજવર અને નોકરિયાત વર્ગ માટે સર્વિસ રોડ બંધ થતાની સાથે જ પડી રહી છે મુશ્કેલીઓ। તો આમ અત્યારે જે લોકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે સર્વિસ રોડ બંધ થવાના કારણે। તો આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરલ ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ તમારી કોમેન્ટ જરૂરથી લખજો, જેથી અમને ખબર પડે કે અમારો સમાચાર તમારા સુધી પહોંચ્યો છે। તો બીજા સમાચારમાં જલ્દીથી મળીશું। ધન્યવાદ, નમસ્કાર।